આગળ વધી રહ્યા છે. અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા આવી છે. બહુ જ સુંદર કથા છે. ગજેન્દ્ર મોક્ષ અહીંયા હાથી બતાવ્યો છે, પણ ખરેખર શું છે ખબર? ગજેન્દ્ર એટલે આપણે પોતે, અને એની હાથણીઓ બધી છે ને એ આપણી બધી ઇન્દ્રિયો, હા, આપણી વાસનાઓ. આ રીતે સમજવાનું. હા, અને ધીરે ધીરે આ બધી સમજણ, સ્પીકર ફાટે છે ભાઈ, અને આ રીતે ધીરે ધીરે બધી સમજણ પડે. ક્યારે પડે? કે પહેલા ભજન કરવાનું, જેવું આવડે એવું ભજન. એવું નહીં વિચારવાનું કે બેન તો બહુ સારું ગાય છે, અમને ગાતા નથી આવડતું તો શું કરીએ? અરે તાલે બે તાલે તાલી પાડવાની અને ગાવાનું. અહીંથી હું ગાઉં ને તમને સંભળાય ને એટલા શબ્દો ગાઈ લેવાના, ના ગવાય તે છોડી દેવાના. હા, ભજન કરવાને એમાં શરમ નહીં રાખવાની. આજે તમે મને ભાગવત કરવા બોલાવી છે એટલે આ રંગ છે મારો કે મર્યાદામાં છું. જો તમે મને ભજન કરવા બોલાવો ને તો હું એ રંગ અલગ જ હોય. હું મીરાબાઈની જેમ નાચીને જ ભજન કરું. મને ભજનમાં નાચ્યા વગર ગમે નહીં. હા, અને હું તમને પણ નચાવું, આવી રીતે જ ભજન. હા, મને તો કહેવામાં આવ્યું હતું કે ભજન ઓછા લેજો, મને સ્પેશિયલ કીધું હતું, પણ હું જાણું છું કે ભજન રસ છે. આખું ભાગવત પચાવવાનું અઘરું છે, અને આપણે છે ને સ્ટેપ સ્ટેપ બાય આગળ વધવાનું, આનંદ કરવાનો. અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા છે. ગજેન્દ્ર એટલે એક હાથી છે, મદવાળો હાથી છે. એટલો મદવાળો હાથી છે, એની પાછળ અસંખ્ય એની હાથણીઓ ચાલી રહી છે. એનો પરિવાર મોટો છે, અને એના બાળકો બધા મદનિયા એની સાથે આખા જંગલમાં જ્યાં હાથી જાય ત્યાં પાછળ પાછળ એનો પરિવાર ચાલ્યા કરે. અને આ હાથી એટલો મદવાળો છે કે એના મદની ગંધને લીધે સિંહ જેવા પ્રાણીઓ પણ એનાથી ગભરાય છે. હા, સમાજમાં અમુક માણસો એવા હોય, તમે ધ્યાન નિરીક્ષણ કરજો. અમુક એવા માણસો હોય કે જેનું બહુ મોટું નામ હોય, બહુ મોટું નામ તો હોય, પણ એમાં નામ પ્રમાણે ગુણ ન હોય. એટલે આપણા એમાં સુંદરકાંડમાં કીધું છે કે દીન દયાલ બિરુદ સંભાળી. હા, સંતો મહંતોએ જે કાવ્યો કે જે રચના કરી છે ને ગ્રંથોની, એમાં જે શબ્દો છે ને એ શબ્દો એવા ટકોરાબંધ માર્યા છે ને, આમ તલવારનો ઘા વાગ્યો હોય ને એવા શબ્દોનો ઘા વાગે જો સમજદાર વ્યક્તિ હોય તો. પણ મેં પહેલા કીધું ને કે સમજણ વગરનું જીવવું અને જીવો વર્ષ હજાર, સમજી જીવો ઘડીએ કે તો સમજો બેડો પાર. સમજણ વગરનું જે જીવતા હોય એ શું કરે કે રખડતા કૂતરાની જેમ જીવી જાય. પણ જે ભજન ગાઈને સમજે ને એને ટકોર થાય કે આમાં ભગતે આ વાત કરી છે ને આ રીતે જીવાય. અહીંયા સમજણની વાતો કરવામાં આવી છે. ત્યાં ગજેન્દ્ર જે હાથી છે ને ત્યાં મોટા માણસની વાત કરતી હતી કે આ મોટો હાથી મોટા માણસનું પ્રતીક છે. પણ મોટા માણસ અમુક સમાજમાં એવા હોય કે જેનું નામ મોટું હોય. દીન દયાલ બિરુદ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી. અહીંયા પોસ્ટની વાત કરી છે. શું કીધું છે ભગવાનને? ભગવાન તમારું બિરુદ સાચવજો મારા વાલા. તમે દયાળુ છો, જગતપતિ છો, જગતના આધાર છો, તમે સર્જન કરતા છો, તમે તો વિશ્વના પિતા છો, અને આ તમારું બિરુદ સંભાળીને મારા જેવા મૂર્ખને, અપરાધીને, ગુનેગારને શરણે આવ્યો છું ને તો દયા કરીને તમારા શરણે રાખજો. આ રીતે કહેવામાં આવ્યું છે કોઈ ભગત દ્વારા. હા, અને ઘણીવાર એવું થાય. મેં એક જગ્યાએ કથાનું નિમંત્રણ આપવા માટે હું ગઈ હતી, અને બહુ વર્ષો થયા એ વાતને. તો હું બહુ મોટા વ્યક્તિ હતા, એમના ઘરે ગયા. અમે કંકોત્રી આપી એટલે અમને કીધું કે સારું બેસો, થોડુંક જલપાન કરીને બેન જજો દીદી. એટલે અમે લોકો બેઠા બેઠા એમની જોડે સત્સંગ કરતા હતા, અમારી જોડે બરાબર. એટલા જ સમયમાં એમના દ્વાર ઉપર એક એમના જ જ્ઞાતિના એક ભાઈ આવ્યા. હવે શરીરને એમના કપડા પરથી મને ખબર પડી કે એ ભાઈની સ્થિતિ થોડીક ઓછી હશે એવું લાગ્યું મને. અને એ ભાઈ અંદર આવ્યા, એમને બેસાડ્યા પેલા ભાઈએ, અને પછી કીધું શું કામ હતું? એટલે પેલા ભાઈએ કીધું કે ભાઈ મને 5,000ની જરૂર છે, મારે છોકરાઓની ફીસ ભરવાની છે. અને આ સમાજમાં જે ભાઈના ઘરે અમે ગયા હતા ને એ સમાજમાં એ ભાઈનું નામ એવું હતું કે એના ઘરે જેને પણ તકલીફ હોય એ લોકો જાય અને જોઈતી મદદ લઈ આવે. એ ભાઈએ પોતે પોતાના કોલર ઊંચા રાખવા માટે આ રીતે પોતાનું નામ કરેલું. હા, પણ કોને આપતા? કે જે પાછા આપી શકે આવો બધો વિચાર મોટા હોય, મોટા વ્યક્તિ હોય એને જ આ વ્યક્તિ આપતા હશે એવું મને કેમ લાગ્યું. પેલા ભાઈએ આ જ રીતે અમારા દેખતા આજીજી કરીને વાત કરી કે મારા બાળકોની ફીસ ભરવા માટે 5,000ની જરૂર છે. પગાર આવી જશે, આ છેલ્લી તારીખ છે એટલે 1લી તારીખ પછી પગાર આવશે, હું તમને પાછા આપી દઈશ, પણ મને 5,000 આજે કરી આપો, નહીં તો છોકરાઓને સ્કૂલમાંથી પરીક્ષામાં નહીં બેસવા દે. ત્યારે પેલા ભાઈએ કીધું કે ઠીક છે. આગળ જવાબ ના આપ્યો. પછી એ ભાઈએ શું કર્યું તો એ સાંભળજો. મારે છે ને આંખમાં આંસુ આવી ગયા.
અને હું ત્યાંથી ઊભી થઈને ચા પીધા વગર કોફી પીધા વગર નીકળી. કેમ કે એ ભાઈએ જ્યારે વાત કરીને કે મારે આટલી જરૂર છે ને આમ તકલીફ છે, ત્યારે એ પેલા ભાઈએ ફોન ચાલુ કરી દીધો. ફોન પર વાતો કરવા માંડ્યા ત્રીજી જગ્યાએ, અને પછી આંટા મારવા માંડ્યા. પછી ચા આવી તો ચા પીવા માંડ્યા. પણ પેલો ભાઈ વારે વારે કહેતો હતો, ભાઈ મને આટલી જ જરૂર છે, હો, વધારે જરૂર નથી. અને હું પહેલાં લઈ ગયો ત્યારે પણ મેં તમને પાછા આપ્યા છે, હો, પણ અત્યારે આટલા આપો ને તો બહુ સારું. હવે એ વ્યક્તિ એવી કે જેને 5,000 એટલે કાનખજૂરાનો એક પગ બરાબર નહીં, એવી એની પોસ્ટ, એવી હેસિયત. હવે એ વ્યક્તિએ પેલો કરગરે એને ખાલી જો એટલું કીધું હતું કે ભાઈ નથી આપાય એવું, મને માફ કરો, તો પેલો ભાઈ ઉઠીને જતો રહેતે. હા, પણ એને જવાબ નહીં આપ્યો, પોતે ફોન ઉપર વાતો કરતા ફર્યા કર્યા. આવી રીતે જ્યારે અપમાન થાય ને સમાજમાં, ધીરે ધીરે તમે ઊંચી પોસ્ટ પરથી નીચે પડો. હા, શિખર પર ચડવું બહુ સહેલું છે. અમુક ગુણ હોય ને તમારામાં, આવડત હોય ને, તો તમે શિખર ઉપર ચડી જ જાઓ. પણ શિખર ઉપર ટકી રહેવું એ જગ્યા ઉપર, એ બહુ અઘરું છે. હા, અને એ નથી થતું. પહોંચી ગયા પછી અભિમાન એટલું આવે, ગર્વ બહુ થાય આપણાને, અને એના લીધે શિખર પર ટકી નથી રહેવાતું. અસ્તુ આપણે પણ એવા નથી, આપણે બધા જ એવા છીએ કે બનશે તો મદદ કરીશું, નહીં થાય તો હાથ જોડીને પણ એમને સમજાવીશું કે ભાઈ અત્યારે નથી થાય, એવું થશે ત્યારે હું તને કરી આપીશ, આજે મને માફ કરી દે. અહીંયા ગજેન્દ્ર મોક્ષની કથા છે. અહીંયા કહેવામાં આવ્યું છે કે ગજેન્દ્ર મદમાં માલતો આખા જંગલમાં ફરી રહ્યો છે, અને સાથે એનો પરિવાર પણ, અસંખ્ય હાથણીઓ, એના બચ્ચા આ રીતે એની પાછળ ફરી રહ્યા છે. બન્યું છે એવું કે ગજેન્દ્ર આજે એક દિવસ બહુ મદમાં આનંદમાં છે. એટલે પેલું કહેવાય ને કે આનંદમાં હોય ને, રજા હોય તો પિકનિક પર ફરવા જાય બધા. હા, એટલે અહીંયા બધા બાળકો અને પત્ની એટલે બધી હાથણીઓ સાથે આ ગજેન્દ્ર એક તળાવમાં નાહવા પડ્યો છે. એકબીજાને સૂંઢથી પાણી ઉછાળ્યું છે, આનંદ કર્યો છે, નદીમાં નાહ્યા છે, તળાવમાં નાહ્યા છે, અને ઘણો સમય નીકળ્યો છે. જેવા સમય કે હવે આપણે સ્નાન પતાવીને, આપણી રમતને, આપણો આનંદ પતાવીને હવે આપણે બહાર નીકળીએ એમ વિચારીને ગજેન્દ્ર જ્યાં બહાર નીકળવા માટે નીકળ્યો છે, કોશિશ કરી છે, ત્યારે એના પગને એક મગરમચ્છે ગ્રાહે પકડ્યો છે. હા, ગ્રાહ કહેવામાં આવે છે જેને મગરમચ્છને. એવો મગરમચ્છ છે, એનો પગ પકડી લીધો છે, અને મગરમચ્છ એટલો મજબૂત છે જેમ આ ગજેન્દ્ર મદમસ્ત છે, એ જ રીતે મગરમચ્છ પણ એટલો તંદુરસ્ત છે કે આ ગજેન્દ્રને તળાવમાં પાછો ખેંચી રહ્યો છે. ગજેન્દ્ર થોડોક આગળ જાય છે 2 ડગલા, ત્યાં તો પેલો મગરમચ્છ એને 3 ડગલા પાછો ખેંચે છે. ઘણી જ મહેનત કર્યા પછી જ્યારે ગજેન્દ્ર પોતાની હાથથી આ મગરમચ્છના મોઢાથી પોતાનો પગ નથી છોડાવી શક્યો, ત્યારે એણે પોતાની હાથણીઓ તરફ નજર કરી છે, અને હાથણીઓએ ધીરે ધીરે સૂંઢ મેળવીને એ ગજેન્દ્રને બહાર ખેંચવા માટે, હાથીને બહાર ખેંચવા માટે કોશિશ કરી છે. જોજો હો, આ બધું જ આપણા ઉપર જ વાત છે. હા, કે સમાજમાં શું કેમ થતું હોય છે. અહીંયા હાથણીઓએ બહુ મહેનત કરી છે. ઘણી મહેનત કરવા છતાં જ્યારે હાથીને, ગજેન્દ્રને આ મગરમચ્છના મોઢાથી, જડબાથી છોડાવી નથી શક્યા, ત્યારે હાથણીઓ અને બચ્ચા થાકી ગયા છે, અને છેવટે સંધ્યાકાળનો સમય થવા તૈયારી છે. એવા સમયે હાથણીઓ આ હાથીને, જે તેમનો પ્રિય પતિ છે, અત્યાર સુધી એની સાથે જીવન જીવી છે, આનંદ કર્યો છે, એવા એના પતિને છોડીને આ હાથણીઓ ધીરે ધીરે એક કરતી જંગલ ભણી ચાલવા માંડી છે. સમાજનું, સંસારનું આપણો આ જ નિયમ છે. ગમે તેટલું વાલું હોય, હા, 1-8 કલાક રહે ને એટલે પછી શું કહીએ, ચાલો જલ્દી કાઢો. હા, કહેવા માંડે ને આપણા સગાવાલા, જલ્દી કાઢો નહીતર ગંધાશે. હા, કેમ આપણે આટલા બધા વાલા હોઈએ છીએ, કોઈ એમ નથી કહેતું હું તો હાચવી લઈશ, નહીં જવા દઉં. કોઈ કહે છે એવું? હા, જવા જ દે છે. કેમ? આ બધી માયા છે. અને ગમે તેટલા પ્રિય વ્યક્તિ જાય ને, મેં જોયું છે 3 દિવસ પછી એ વ્યક્તિ હસતી રમતી થઈ જાય છે ઘરમાં. હા, જેના સ્વજન જાય છે ને એ 3 દિવસ પછી હંમેશા હસતી રમતી થઈ જાય છે. 3 દિવસ પછી એનો શોક લગભગ 50% ઓછો હોય છે. આ ભગવાનની લીલા છે, આમાં માણસનો વાંક નથી. આમ તો ભગવાનની લીલા છે. કેમ કે જો ભગવાને આ ગુણ આપણામાં ના મૂક્યો હોતે ને તો સ્મશાનમાં એકની પાછળ એકના ઢગલા થતે. હા, એક પાછળ એક મરતે બધા. હા, પણ આ ભગવાનની માયા છે. અહીંયા ગજેન્દ્રને છોડીને બધી જ હાથણીઓ જતી રહી છે.